નેક્સ્ટ ડેફિનેશન છે સેલેરીની. હવે જેના પેરેન્ટ્સ મે બી કોઈ ગવર્મેન્ટ જોબ કરતા હોય તો એને ખ્યાલ હોય કે સેલેરી કઈ રીતના બનતી હોય. હું તમને શોર્ટમાં આઈડિયા આપી દઈશ. કોઈ પણ વ્યક્તિ હોય એ બેઝિક સેલેરી પર લાગે. એની બેઝિક સેલેરી કહેવામાં આવે તમારી બેઝિક સેલેરી છે 5,000 રૂપિયા છે. ચલો સમજી લઈએ આપણે. એના પર એને વધારાના ભથ્થા મળતા હોય, જેમ કે ટીએ છે, ડીએ છે, એચઆરએ છે, આ બધા બેઝિક સેલેરી ઉપર મળતા હોય. તો હવે અહીંયા આપણે લખ્યું ટીએ 5%, ડીએ 64 અને એચઆરએ 12%. સોરી, તો ટીએ 5% મતલબ 5,000 મલ્ટીપ્લાય બાય 5 ડિવાઈડ બાય 100. તો એને 250 રૂપિયા ટીએ મળશે. હવે ડીએ લખ્યું છે, ડીએ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કેલ્ક્યુલેટર હતું ક્યાંક. 5,000 મલ્ટીપ્લાય બાય 64 ડિવાઈડ બાય 100, 3200 રૂપિયા. એચઆરએ 5,000 into 12, 1,000. ₹600. ઓકે, તો એની હવે ગ્રોસ સેલેરી કહેવાય આને. ગ્રોસ સેલેરી તો કે બેઝિક એટલે કે 5,000 બેઝિક સેલેરી પ્લસ ટીએ પ્લસ ડીએ પ્લસ એચઆરએ, આ શું બની એની ગ્રોસ સેલેરી. તો ગ્રોસ સેલેરી હવે કેટલી થશે એની? તો આનો ટોટલ કરી દો. 8,450 અને 600 એટલે કે 9,050 રૂપિયા જેવી સેલેરી થાય એની. કે ભાઈ 5,000. બટ હજી એની અંદરથી બે વસ્તુ ડિડક્ટ કરશે. 3% ટેક્સ ને 12% પીએફ. આના 3%. તો ટેક્સ ઇઝ ઇક્વલ ટુ 905 મલ્ટીપ્લાય બાય 3 ડિવાઈડ બાય 1,000 એન્ડ પીએફ ઇઝ ઇક્વલ ટુ એની ગ્રોસ સેલરી જો એની મલ્ટીપ્લાય બાય 12 ડિવાઈડ બાય 1,000. તો આ બધા ઇક્વેશનો બનશે આપણે. તો આ થોડું અટપટું છે. અને હવે એના ફાઇનલ નેટ સેલરી આવે. નેટ સેલરી ઇઝ ઇક્વલ ટુ તો કે ગ્રોસ સેલરી મીન્સ કે જે આપણે ફાઇન કરી છે માઇનસ ટીએ માઇનસ પીએફ, એટલે નેટ સેલરીના હાથ ઉપર આટલા રૂપિયા આવશે. આનો જે આન્સર આવે આપણે જોઈ લઈએ. 9,050 5,050 multiply by 3 divided by 1,000 is equal to 271. 9,050 multiply by 12 divided by 1,000, 1086. Then 9,050 subtract 271 subtract 1086 is equal to 7693. આને નેટ સેલરી હાથમાં આવશે. એની બેઝિક સેલરી હોય, બેઝિક સેલરી ઉપરથી ટીએ ફાઇન થાય, ડીએ ફાઇન થાય, એનએચઆરએ એ આપેલા હોય ફિક્સ. અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લીધા છે એટલા લેવા એવું જરૂરી નથી કે આટલા જ હોય. જેવી કંપની એના પર આધાર રાખે, એના પર અલગ અલગ બધામાં આવશે. ટેક્સ આટલા આપણે ડિડક્ટ કરવાનો છે, તેનું કેલ્ક્યુલેશન અહીંયા આખું બેસાડ્યું છે, મેં તમને સમજાવ્યું છે. તો આ બધા ઉપરથી આપણે એવું ફાઇન થશે, ટીએ નું શું થશે? ટીએ ઇઝ ઇક્વલ ટુ બેઝિક સેલરી ઇન્ટુ 5 ડિવાઈડ બાય 1,000. આ ટીએ મળી ગયું. ડીએ ઇઝ ઇક્વલ ટુ બેઝિક સેલરી ઇન્ટુ 64 ડિવાઈડ બાય 1,000. એચઆરએ ઇઝ ઇક્વલ ટુ બેઝિક સેલરી ઇન્ટુ 12 ડિવાઈડ બાય 1,000. જો અહીંયા છે ને, હું આ બધી કેલ્ક્યુલેશન રિમૂવ કરી દઉં. ગ્રોસ સેલરી મળી ગઈ. ટીએ શું મળશે આપણને? ટીએ ઇઝ ઇક્વલ ટુ ગ્રોસ સેલરી મલ્ટીપ્લાય બાય 3 ડિવાઈડ બાય 100 એન્ડ પીએફ ઇઝ ઇક્વલ ટુ ગ્રોસ સેલરી ઇન્ટુ 12 ડિવાઈડ બાય 100. ઓકે, એન્ડ ધેન ફાઇનલી નેટ સેલરી. તો આટલી ઇક્વેશનો આપણે બને છે. આપણે ઇનપુટ શું કરવાનું છે? ફક્ત ને ફક્ત બેઝિક સેલરી.
બાકી બધું આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર. એટલે કઈ હાર્ડ એટલું બધું કઈ છે નહીં. આ બધા ઇક્વેશનો મેં અહીં તમને બેસાડી દીધા. તમારે તમારી જાતે ટ્રાય કરવાની છે. NS માઇનસ GS માઇનસ TA માઇનસ PF. આપણે બધું સ્મોલમાં લઈ એની કોપી કરી શકશું. GS કોઈ કેપિટલ નહીં રાખવું. ઓકે, તો હવે પહેલી વાત કે વેરિયેબલ કેટલા આવે, તો એક બેઝિક સેલેરી TA, DA, HRA, GS, TA, ટેક્સ અહીં લખી દઉં કારણ કે TA 2 વખત થઈ જશે, ટેક્સ, PF અને NS. આટલા વેરિયેબલો ડિક્લેર કરવાના છે આપણે. ચલો કરી દે સ્ટાર્ટ. ઇન્ટીજર BS, પછી જો આ ફ્લોટમાં પણ લઈ શકાય, કારણ કે કેલ્ક્યુલેશન બધા મોટા ભાગના પોઈન્ટમાં આવશે, એટલે આપણે ફ્લોટમાં લેવું હોય તો પણ લઈ શકીએ અને ઇન્ટીજરમાં લેવું હોય તો પણ લઈ શકીએ. બેઝિક સેલેરી જે છે ને એ ઇન્ટીજર રાખીએ, બાકી બધું ફ્લોટ કરી દઈએ આપણે. ફ્લોટ TA, DA, HRA, GS, ટેક્સ, PF અને નેટ સેલેરી ઇઝ ઇક્વલ ટુ NS. શું ઇનપુટ કરવાનું છે? બેઝિક સેલેરી. printf input value of basic salary. scanf %d and BS. આ બેઝિક સેલેરી થઈ ગયું. હવે આપણે બધા આ જે લખ્યા છે ને કોપી કરી લઈએ, સીધા કેલ્ક્યુલેશનો બધા આવી ગયું. આપણું જે મેઇન કામ છે ને આ બધા કેલ્ક્યુલેશનનું છે, જે અહીં આપણે સમજ્યા છે એ જ વસ્તુ અહીં કોપી કરીને આપી દીધું. હવે ફાઇનલ શું ફાઇન્ડ કરવાનું છે? ફાઇન્ડ નેટ સેલેરી. આપણને મળી ગઈ. કહી દો printf your net salary is %f and NS. આશા રાખીએ કે આમાં ક્યાંય મિસ્ટેક ના હોય. સેમિકોલન બધે ઘટે છે. ઓકે, અને તેમ છતાં એરર આવે તો આપણે સોલ્વ કરશું. ઓકે, બધું પરફેક્ટ છે અને સેવ કરી દઈએ. પ્રોગ્રામ નંબર 10 સેલેરી, એન્ટર. કમ્પાઇલ કરીએ, કોઈ એરર નથી. 5000 7692 આપણે એવું કંઈ કેલ્ક્યુલેશન કર્યું હતું. હા, પોઈન્ટમાં લઈ લીધું એની, બરાબર. 0.5 નો ફેર આવે છે. તો આ થઈ ગયું સેલેરી. ખાસ આપણે આ વસ્તુ કેલ્ક્યુલેશન કરવાની છે. એ કેલ્ક્યુલેશન અહીંયા આપેલા હશે, એટલે તમને જો પર્સન્ટેજ ફાઇન કરતા આવડતા હોય તો ઇઝી છે. TA છે 5%, કોના? BS ના, તો BS into 5 ડિવાઈડ બાય 100. એવી રીતના DA, HRA આ બધા ફાઇન કરવાના છે. આ તો ટોટલ કરવાનો છે. ગ્રોસ સેલેરી કોને કહેવાય? તો ગ્રોસ સેલેરીની અંદર બેઝિક સેલેરી, TA, DA ને HRA આવતું હોય એને ગ્રોસ સેલેરી કહેવાય. મીન્સ કે તમને મળવા પાત્ર રૂપિયા એટલા છે. એમાંથી તમારો ટેક્સ કટ કરે છે અને પ્રોવિડન્ટ ફંડ કટ કરે છે. એટલે શું થશે? તમને હવે હાથ ઉપર આટલા રૂપિયા આવશે. એમાં આ ખર્ચ છે, ટેક્સ એ તો જાય, એ આવે નહીં. પ્રોવિડન્ટ ફંડ તમારા ખાતામાં જમા થાય ને તમને લાસ્ટમાં મળી રહેશે. તો આ થઈ ગયું સેલેરી. આશા રાખું બધાને સમજાઈ ગયું હશે. થોડું કેલ્ક્યુલેશન વધારે છે, બટ સમજવાનું છે ઇનપુટ એક વેલ્યુ કરીએ છીએ અને ફાઇન્ડ બહુ બધી વસ્તુ કરીએ છીએ. એટલે આવા પણ પ્રોગ્રામ આવી શકે. એવું નહીં કે એક વેલ્યુ ફાઇન્ડ કરવાની અને એક વેલ્યુ ઇનપુટ કરવાની, બરાબર. તો આ તો સેલેરી માટેનો પ્રોગ્રામ. ઓકે, નેક્સ્ટ વન પ્લસ અને માઇનસ ઓપરેટરનું ડેમોન્સ્ટ્રેશન છે, બરાબર. બહુ ધ્યાનથી સમજજો. ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર છે. હું તમને બહુ બધા ઓપરેશનો કરીને બતાવીશ તમને એમાં. ઇન્ટીજર A and B આ બે વેરિયેબલ લઈ લઈએ. A = 10, B =
a plus plus printf value of b is percentage d b. Okay. 11 demo of increment and decrement. જો આની વેલ્યુ કેટલી આવી 10. મેં એમાં પ્લસ પ્લસ કર્યું છતાં પણ બી ની વેલ્યુ કેટલી આવે છે 10 આવે છે ઓકે ઠીક છે ચલો જવા દો. હવે હું ઉલટું કરી દઉં a પ્લસ પ્લસ કેટલા આવ્યા 11. આવું કેમ બેમાં પ્લસ પ્લસ થાય બટ હવે સમજવાની વાત છે એની વેલ્યુ કેટલી છે 10. હવે મેં અહીં લખ્યું પ્લસ પ્લસ એ મતલબ પ્રીફિક્સ આને શું બોલાય છે પ્રીફિક્સ ઇન્ક્રીમેન્ટ મતલબ પેલા એની વેલ્યુમાં ઉમેરો કરો 11 કરો અને પછી કોને આપવાના બી ને આપવાના. અચ્છા ઓકે આપણે એક વસ્તુ ભેગી પ્રિન્ટએફ પણ કરીએ printf value of a is percentage d and a. ઓકે ડન /n આપી દઉં એટલે ન્યૂ લાઈનમાં જતું રહે. તો પેલા એની વેલ્યુમાં ઇન્ક્રીમેન્ટ કરે મતલબ 11 કરશે એની વેલ્યુ અને પછી કોને આપશે બી ને આપશે એટલા માટે એને પણ 11 જ મળશે. બી છે એની વેલ્યુ પણ કેટલી થશે 11. બટ અહીંયા મેં એવું લખ્યું હતું કે a પ્લસ પ્લસ એટલે પેલા શું કરશે એની વેલ્યુ 10 છે એ બી ને આપી દે એટલે બી ની વેલ્યુ 10 થઈ ગઈ અને પછી ઇન્ક્રીમેન્ટ કરશે એટલે શું થશે એની વેલ્યુ 11 થશે પણ બી ની વેલ્યુ 10 રહેશે. જોઈએ છે એમાં ઇન્ક્રીમેન્ટ તો થાય જ છે પણ પેલા વેલ્યુ આપી દે ને પછી ઇન્ક્રીમેન્ટ કરે. ક્લિયર? અને આમાં શું કરે છે પેલા ઇન્ક્રીમેન્ટ કરે અને પછી વેલ્યુ આપે એટલા માટે બંનેની વેલ્યુ સેમ આવે. ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પોસ્ટફિક્સ એન્ડ પ્રીફિક્સ. આ પ્રીફિક્સ થયું ઓલું છે પોસ્ટફિક્સ. તમને એક સરળ એક્ઝામ્પલથી સમજાવું. આપણે મોબાઈલની અંદર પ્રીપેડ અને પોસ્ટપેડ કાર્ડ આવે છે તમને બધાને ખ્યાલ હશે. પ્રીપેડ એટલે આપણે જનરલી જે યુઝ કરીએ એ પ્રીપેડ કાર્ડ છે કે જેમાં કેવું છે કે પહેલા આપણે રિચાર્જ કરાવવું પડે ને પહેલા શું કરવાનું રિચાર્જ કરાવવાનું ભાઈ મને 100 રૂપિયાનું રિચાર્જ કરી દે મને 500 નું રિચાર્જ કરી દે અથવા તો અત્યારે અનલિમિટેડ પ્લાન આવે એ રિચાર્જ કરાવીએ રિચાર્જ આપણા મોબાઈલમાં આવે પછી આપણે ઉપયોગ કરી શકીએ. ઇટ ઇઝ પ્રીપેડ. પોસ્ટપેડમાં કેવું આખો મહિનો તમારે જેમ વાપરો એમ વાપરવાનું છૂટ છેલ્લે ફરફરિયું આવે તમારે એટલા રૂપિયા ભરવાના. ઈ પોસ્ટપેડ થયું. આપણે લાઇટ બિલ છે ને એ પોસ્ટપેડ છે. તમારી ઘરે જે મીટર લાગેલું છે એનું જે બિલ આવે છે ને તમે આખો મહિનો 2 મહિના જે બી બિલ આવતું હોય વપરાશ કરો એનું બિલ આવે એ તમારે ભરવાનું એટલે વપરાશ કર્યા પછી બિલ આવે. અને મોબાઈલમાં પ્રીપેડમાં કેવું છે પહેલા રિચાર્જ કરો ને પછી યુઝ કરો. તો આ પ્રીફિક્સ અને પોસ્ટફિક્સ. એવું જ ડિક્રીમેન્ટમાં છે માઇનસ માઇનસ એ તો બેની વેલ્યુ 9 આવશે એવી પણ બટ અહીંયા પાછળ રાખ્યું હોત પોસ્ટફિક્સ રાખ્યું હોત તો પહેલા વેલ્યુ આપી દે ને પછી ડિક્રીમેન્ટ કરશે. તો આ હતું ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ. ઓકે નેક્સ્ટ પ્રોગ્રામ છે રાઇટ એ પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ શોર્ટ એન્ડ ઓપરેટર. ચલો આપણે એ સમજીએ. સિમ્પલ ઇન્ટીજર એ બી બે વેલ્યુ લઈ લઈએ. પ્રિન્ટએફ ડાયરેક્ટ ઇનપુટ કરી દે a equal to 10 and b equal to 15. માં લખું છું a plus a equal b. printf a is percentage d. ઓકે આ પ્રોગ્રામ છે હું આને રન કરું 25 બરાબર છે. આ જ વસ્તુને હું શોર્ટ હેન્ડ લખી શકું પ્લસ ઇક્વલ કરીને આઉટપુટ એ જ આવશે. આવે છે તો ધીસ કોલ્ડ શોર્ટ હેન્ડ ઓપરેટર. શું કહેવાય શોર્ટ હેન્ડ. હવે a ઇક્વલ a માઇનસ b b માઇનસ a લઈએ પોઝિટિવ વેલ્યુ આવે
આન્સર ઇઝ 5. એ જ વસ્તુને હું શું કરવાનું, પહેલા ઓપરેટર પછી ઇક્વલ ટુ, આમાં નહીં આવે આન્સર બરાબર, -5 એવો. સમજાઈ ગઈ વસ્તુ? કારણ કે આપણે આ રીતના હોત ને a - b તો ચાલત, તો આનો આન્સર બરાબર આવે. a = a - b કર્યું હોય તો -5 આવશે. જોઈએ, એટલે શોર્ટ હેન્ડ ઓપરેટરમાં કેવું છે, આગળ જે વેરિયેબલ હોય અને અહીંયા આ બંને સેમ હશે ને એના એ જગ્યાએ આપણે શોર્ટ હેન્ડ ઓપરેટરનો ઉપયોગ કરી શકીએ છીએ. ક્લિયર? પ્લસમાં કોઈ પ્રોબ્લેમ ના આવે, a + b લખો, b + a લખો, એમાં સિમ્પલ હોય, પણ મલ્ટિપ્લિકેશનમાં પણ સેમ હશે. બટ સબસ્ટ્રેક્શન અને ડિવિઝનમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને એક મોડ્યુલો પણ કરી શકીએ આપણે. મોડ્યુલ બાય b and the next 10. હવે અહીંયા આપણે આનો આન્સર પણ 10 જ આવશે. તો ધીસ ઇઝ અ શોર્ટ હેન્ડ ઓપરેટર. અસાઇનમેન્ટ ઓપરેટરમાં જ આવે છે શોર્ટ હેન્ડ ઓપરેટર. આ રીતના આપણે શોર્ટ હેન્ડ ઓપરેટરનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ પ્રોગ્રામ છે કંડિશનલ ઓપરેટર. ઓકે, કંડિશનલ ઓપરેટરનો ઉપયોગ જોઈએ આપણે. ઇન્ટુ બ્રેકેટ a > b, જો એની વેલ્યુ b કરતા મોટી હોય તો. હવે ક્વેશ્ચન માર્ક. printf a is greatest semicolon, colon, printf b is greatest semicolon. આ કન્ડિશન થઈ. આ કન્ડિશન ટ્રુ હશે તો આટલું પ્રિન્ટ કરશે, ફોલ્સ હશે તો આટલું પ્રિન્ટ કરશે. જોઈએ, આપણે રન કરીને જોઈએ આને શું થાય છે. 13 conditional operator. શું આવ્યું? a is greatest. શું આવે છે? a is greatest. હવે હું અહીંયા 0 આપી દઉં છું અને રન કરું છું. શું આવે છે? b is greatest. જે વેલ્યુ મોટી હશે ને એ પ્રિન્ટ કરશે. આમાં જે વેલ્યુ મોટી હશે પ્રિન્ટ કરશે. આ રીતના કંડિશનલ ઓપરેટર. કંડિશનલ ઓપરેટરના 3 પાર્ટ છે, ટ્રુ પાર્ટ, ફોલ્સ પાર્ટ અને કન્ડિશન, ટ્રુ પાર્ટ એન્ડ ફોલ્સ પાર્ટ. હવે અહીંયા હું કન્ડિશન ચેન્જ પણ કરી શકું, આવી રીતના આપી શકું ને આ રીતે ગ્રેટર ધેન લેસ ધેન જે કરવું એ કરી શકું. બરાબર? બટ આન્સર તો એ જ આવશે, ગ્રેટર ધેન લેવું કે લેસ ધેન લઉં, જે વેલ્યુ મોટી હશે એ જ આવશે. ઓકે, તો આ થઈ ગયું કંડિશનલ ઓપરેટર. એન્ડ ધ નેક્સ્ટ ડેમોન્સ્ટ્રેશન ઓફ ધ ડેટા ટાઈપ, યુઝ ઓફ ડેટા ટાઈપ. આપણે અલગ અલગ ડેટા ટાઈપના પ્રોગ્રામ બનાવીએ. ઇન્ટીજર a, ફ્લોટ b, કેરેક્ટર c. Okay. Printf input value of a, b and c. Scanf %d, %f and %c.
ઇન્ટીજર માટે ડી, ફ્લોટ માટે એફ અને કેરેક્ટર માટે સી. એન્ડ એ એન્ડ બી એન્ડ સી. હવે printf, print value of a is %d, b is %f and c is %c. ABC. Program 14 demo data type. આપણે ઇન્ટીજર આપીએ, ફ્લોટ આપીએ અને કેરેક્ટર, કોઈ પણ એક કેરેક્ટર આવી ગયું. તો આ રીતના આપણે સિમ્પલ જે ડેટા ટાઈપ છે ફ્લોટ, ઇન્ટીજર અને કેરેક્ટર એનો ડેમોન્સ્ટ્રેશન લીધું છે. ઓકે, તો આ રીતના અલગ અલગ ડેટા ટાઈપ તમારે યુઝ કરવી તો આના ઉપર તમે શીખી શકો છો. ખાસ યાદ રાખવાનું, ઇન્ટીજરમાં ડી આવે, ફ્લોટમાં એફ આવે અને કેરેક્ટરમાં સી આવે. ઓકે, ઠીક છે. આપણે અલગ અલગ ડેટા ટાઈપનો યુઝ કરીને પ્રોગ્રામ બનાવ્યો. હવે આ એક ચાર્ટ છે જે આપણે ઓલરેડી આગળ જોઈ ગયા હતા, પણ ખાસ કરીને એમાં ફોર્મેટ સ્પેસિફાયર એડ કરેલા છે કે કેરેક્ટર હોય ત્યારે શું યુઝ કરશું આપણે, સી. અનસાઇન કે સાઇન બંને કેરેક્ટર હોય ડેટા ટાઈપ, એમાં સી યુઝ થશે. પછી એવું ઇન્ટીજર, સાઇન ઇન્ટીજર કયો કે અનસાઇન ઇન્ટીજર, સોરી સિમ્પલ ઇન્ટીજર કયો, બે એક જ વસ્તુ થયું. તો એના માટે આપણે %d અથવા તો %i યુઝ કરશું. પછી એવું અનસાઇન ઇન્ટીજર માટે યુ. શોર્ટ ઇન્ટીજર અથવા તો સાઇન શોર્ટ ઇન્ટીજર hd અથવા તો hi. અનસાઇન શોર્ટ ઇન્ટીજર hu. લોંગ ઇન્ટીજર અથવા તો સાઇન લોંગ ઇન્ટીજર બે એક જ વસ્તુ છે, એમાં છે ld અથવા તો li. અનસાઇન લોંગ ઇન્ટીજર lu. ફ્લોટ f, ડબલ lf અને લોંગ ડબલ કેપિટલ lf આવશે. શું આવશે? કેપિટલ lf. તો આ રીતના અલગ અલગ ડેટા ટાઈપ માટે આપણે ક્યુ ફોર્મેટ સ્પેસિફાયર યુઝ કરવું એ જોઈ શકીએ છીએ. હવે લાસ્ટ પ્રોગ્રામ આપણે જોઈએ ઓપરેટર હાયરાર્ચી માટેનો. has include stdio.h integer main. okay, integer a b c d. okay, d equal to a equal to 10, b equal to 15, c equal to 5 and d equal to 8. રિઝલ્ટ આપણે x ની અંદર સ્ટોર કરશું. x equal to a plus b into c divided by d. printf result is %d. ઓકે, હવે આનો આન્સર શું આવશે આપણે જોઈએ. રન કરીને જોઈ જ લઈએ આપણે એક વખત. ઓપરેટર હાયરાર્ચી F9 F10 19 કઈ રીતે આવ્યો? તો જો આપણે કેલ્ક્યુલેટર દ્વારા આપણે કેલ્ક્યુલેશન કરીએ, કેલ્સી ફર્સ્ટ 10 plus 15 into 5 ડિવાઈડ બાય 8. તો આનો આન્સર તો 15.625 આવે છે. આપણો શું આવ્યો? 19. કઈ રીતના આવ્યો હું તમને સમજાવું. ફર્સ્ટ ઓફ ઓલ શું થશે ખ્યાલ છે? આ થશે b into c. તો b ની વેલ્યુ 15 into 5 75 આવ્યા. હવે ડિવાઈડ બાય 8 થશે. ડિવાઈડ બાય 8 પ્લસ 10 19 આવ્યા. પોઈન્ટ નહીં આવે કેમ? આપણે આને ફ્લોટ નથી લીધેલું.
જો આપણે પોઈન્ટમાં આન્સર જોતો હોય તો ફ્લોટ લેવું પડશે, ફ્લોટ એક્સ, અને અહીંયા કંઈ પણ આપણે કાસ્ટિંગ કરવું પડશે, જે આપણે આગળ શીખી ગયા. હવે આને રન કરીએ આપણે. 0 આવ્યું. કેમ એ બી તમને સમજાવું. આપણે અહીંયા ડી રાખેલો છે, એફ નથી કર્યો. હવે આવશે પ્રોપર આન્સર. આન્સર ન આવ્યો એનું રીઝન છે. રીઝન શું છે ખ્યાલ છે? આપણે એને ઓલું કહ્યું છે ટાઈપ કાસ્ટિંગ. એને ટાઈપ કાસ્ટિંગ નહીં કરીએ આપણે, અને એની જગ્યાએ પોઈન્ટમાં આન્સર ડીમાં આવતો તો અહીંયા કરીએ. હવે ચેક કરીએ. આવ્યું? તો આ રીતના પોઈન્ટમાં આન્સરથી આપણે બહુ મતલબ નથી, એટલા માટે ફ્લોટમાં બધું કન્વર્ટ નથી કરતા. જસ્ટ આપણો આન્સર કમ્પેરિઝનલી પરફેક્ટ આવવો જોઈએ, તો આન્સર આવી જાય છે. હવે આપણે એક કામ કરીએ, અહીંયા બ્રેકેટ આપી દઈએ. ઓકે, અને હવે આને રન કરીએ. આઉટપુટ શું થાય છે? આવ્યું 15. કારણ કે પેલા પ્લસ કરી દેશે, એટલા માટે એ આન્સર 15 આવી જશે. તો હાયરાર્ચી થઈ ગયું કે પેલા ક્યુ ઓપરેટર લેશે, પછી ક્યુ ઓપરેટર લેશે. ઇટ્સ કોલ્ડ હાયરાર્ચી. ઓકે, તો આ ઓપરેટર હાયરાર્ચી છે. ઓકે, આશા રાખું છું અહીંયા આપણે પહેલા યુનિટના પ્રોગ્રામ પણ બધા તમને કરાવી દીધા છે. બધાને સમજાઈ ગયા હશે, કોઈને કંઈ પ્રોબ્લેમ નહીં હોય. અને જો કોઈ પણ વ્યક્તિને પ્રોબ્લેમ હોય તો એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકે છે. ઓકે, થેન્ક યુ.